કેન્દ્ર સરકારના 12 વર્ષના કાર્યકાળ અંતર્ગત અરવલ્લી જિલ્લાના નાના વેપારીઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। મોડાસાના સોડા વિક્રેતા તુલસીરામ લોહારે જણાવ્યું હતું કે આ યોજના થકી મળતી લોનને કારણે તેમના ધંધામાં સ્થિરતા આવી અને આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। અરવલ્લીના મોડાસામાં કુલ 2863 અને બાયડમાં 789 જેટલા ફેરિયાઓને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે, જે તેમના આર્થિક સશક્તિકરણનું માધ્યમ બન્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરી આત્મનિર્ભર બનાવવામાં આ સરકારી સહાય અત્યંત અસરકારક સાબિત થઈ છે। स्थिति बहुत खराब थी, तो प्रधानमंत्री स्वनिधि योजना से मुझे 10,000 का लोन मिला। उसके 10,000 पूरा होने के बाद 20,000 का मिला, 20,000 पूरा होने के बाद 30,000 का और 50,000 का लोन मिला। इससे मेरा आर्थिक स्थिति खराब होने से धंधा भी बढ़ गया और मैं सरकार से बहुत गुजारिश करता हूँ कि मुझे धंधे में बहुत सपोर्ट मिला सर से। नहीं सर, बहुत स्थिति खराब होने से बाकी ये सरकार का बहुत धंधा अच्छे मेरे क्या, इससे मेरा दुकान भी बढ़ पाया, धंधा इससे बड़ा कर पाया। पहले सर ब्याज वाले पैसे लाते 2% का 5% का सर, इससे क्या सर ब्याज वाले पैसे भी बराबर नहीं चुका पाते थे हम।